જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। जरूर हीरा
વહાલામાં પ્રિય બાબોહી, આજના આપે યા જીવના ગોઠ કાર્યક્રમમાં તમે બધા ખૂબ આનંદથી આવકાર હૈયે. આપે તારનાર એટલે પાપા માફી દેનારો ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં તુમ્હાલ પ્રેમી સલામ. પરમેહરે ફરીથી આપાલ યા કાર્યક્રમમાં એકઠે કોઈ હે ને આપા આજના અભ્યાસમાં આગાડી જતા પહેલા પ્રાર્થના કોતે. દયાળુ, પ્રેમાળુ ને કૃપાળુ અમે હરગ્યા પરમેહરાબા આજના ખૂબ સુંદર સમયને માટે આમાતા ખૂબ ખૂબ આભાર માનજે. યા સમયે આમાતા વચનના અભ્યાસમાં આગાડી વધવું તોવે તા જ્ઞાન બુદ્ધિ સમજ શક્તિ ને તા પવિત્ર આત્માની સહાયતા આમ્હાલ દે. પ્રભુ, તા વચન મારફતે તું આમે આરે બોલ. તા પવિત્ર આત્મા મારફતે માં પ્રિય ભાબો ihe આરે વ્યવહાર કો, જ્યાંથી ત્યાં જીવન ધન્ય બની જાય. જે તામાં વિશ્વાસ કોત હે તે વધારે મજબૂત બનેત ને તુલ મેળા તૈયારી રોત. જે તાથી દૂજ હેતે તે તાપા યે તો વિશ્વાસ કોઈ ને તામાં આગાડી વધેત ઓહડા ઓરા દે. ખાસ કોઈને આજે તુલાય પ્રાર્થના કોતહાવ જે દુષ્ટ શક્તિના બંધનથી દુષ્ટ આત્માના બંધનથી પીડા ભોગવી રહી હે તે ત્યાં શરીરનો ઘરનો કબજો લઈ લીધો. ત્યાં માટે પ્રભુ તુંએ ત્યાં કામનો નાશ કોઈ ટાક્યો ને જે પીડાત હે ત્યાં તે તુંએ તા પવિત્ર લોયાથી ખરીદી લીધ હે. આજે તા પવિત્ર લોયાથી ને તા સામર્થ્યવાન નાવામાં ત્યાં છુટકારો દે. ઈસુ ખ્રિસ્ત તા નાવથી આય ત્યાં હુકમ કોતહાવ ઈ દુષ્ટ તાકાત માં પ્રિય બાબો ihe શરીર ગોઉં છોડીને નીંગી જાય. પ્રભુ ઈસુ તા વિજય હોવે, તા મહિમા હોવે ને માં પ્રિય બાબો ihe જીવન બી આનંદિત બને. ઈ પ્રાર્થના આમ્હે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાંય કોજે. આમેન. પ્રિય બાબો હે આમી આપા પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધતે. ગિયા કાર્યક્રમમાં આપાએ જાગૃત એટલે સાવચેત રોલા ચાકરહા વિશે એયલ. તે ચાકર ત્યાં માલિક કોહા બી સમયે યે બાકી જાગતા રોઈને ત્યાં વાટ જોવા હતા. માં પ્રિય બાબો હે ઈસુ ખ્રિસ્તે બી આખ્યા હા આય તુમ્હાલ્લા ગમે તે સમયે યે જાય ત્યાં હાટી તુમા બી કાયમ સાવચેત રહ્યા. કાય આજે તુમા તે કોઈ તૈયારી રોત હે? કાય આજે તુમ્हा ઈસુ ખ્રિસ્ત पे વિશ્વાસ કોઈ હો? કહા કા તો ત્યાં લોકહાલ્લા અચાનક येનારો હૈયે. આજે બી આપા જાગૃત ને વિશ્વાસુ ને વિવેકી ચાકરના દ્રષ્ટાંત વિશે એતે. ત્યાં મારફતે બી ઈસુ ખ્રિસ્ત ત્યાં બીજા આગમન કહે કઈ ઓનારા હૈયે તી સમજાડ હે. ત્યાં હટી તુમા ત્યાં જ્ઞાનથી વનાજા જ્યાંથી તુમા બી ઈસુ ખ્રિસ્તને મેળા તૈયારી રોત. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લુકા લખલી સુવાર્તા 12મો અધ્યાય 42-48 કલમમાં ત્યાં વિશે લખલા હૈયે. ઈસુ ખ્રિસ્તે આખ્યા ઈ દ્રષ્ટાંતમાં એ વિશ્વાસુ ને વિવેકી કારભારી ચાકારા વિશે આખ્યા હા. જ્યાલ ત્યાં માલિકે ત્યાં ગોનહાલ યોગ્ય સમયે ખાના પૂરા પાડા માટે ઠરાવ્યો. માલિક યઈને ત્યાં કારભારિયાલ ત્યાં પ્રમાણે કામ કોતો દેખે હે ત્યાલ ધન્ય હૈયે. આય તુમ્હાલ આખું તો માલિક ત્યાં કારભારિયાલ પોતાની બાદી જ માલ મિલકત ઉપે અધિકારી ઠરાવી. બાદો જ કારભાર ત્યાં હાથામાં હોંપી દી. બાકી ત્યાં બદલે તો કારભારી ત્યાં મનમાં વિચારે કા માં માલિકા લેતા ખૂબ વા લાગી ને તો બીજા નોકાર ચાકાર હાલ ઠોકતો મોંડે ને ખાવા પીવામાં ત્યાં સમય વેડફી ટાકે. તે જે દિહી તો વાટ નહીં જોવે ને જે સમયને તો નહીં જાય તોવે જ ત્યાં માલિક અચાનક યે જાય ને ત્યાં હાથામાં અરે બાદો જ કારભાર લઈ લી ને ત્યાલ ગુનેગાર ઠરાવી. જો દાસ પોતાના માલિકા ઈચ્છા જાહાય એટલે પોતાની ફરજ વિશે જાયા છતાં તી ફરજ નહીં બજાવે તો સખત શિક્ષાને લાયક ઠરી. બાકી જો પોતાની ફરજ નહીં જાયાથી ભૂલકો હોય તો થોડી શિક્ષાને લાયક હૈયે. જ્યાલ વધારી દેવામાં એનહા ત્યાં પારે વધારી માગવામાં યી ને જ્યાલ વધારી હોંપલા હૈયે ત્યાં પારે વધારી લેવામાં યી. માં પ્રિય બાબો હે ઈ દ્રષ્ટાંત તુમા ખૂબ હારી રીતે સમજી ગઈ. જોકે તી ખૂબ હેલ્લા હૈયે ત્યાલ આપા સમજી શકજે હોડા હૈયે. બાકી તી આપાલ ખૂબ સમજાડી જાય. વહાલા બાબો હે તુમા ત્યાં વિચાર કોયા જે કોઈ માલિકે ત્યાં કારભાર્યા હોય બોરહો થવીને આખા ઘરની જવાબદારી દેની ને જોવે તો કારભારી
त्यामाय विश्वासूपणे काम को होय ते त्याल धन्य हये, त्या वखाण कोवामां ये ने त्याल वधारी जवाबदारी देवामां ये। तेह कोई ज परमेहर प्रभु यीशु ख्रिस्ते आपहाल भी एक कारभारी तरीके या जगत में थवी हैं। पहला में पहला ते आपे व्यक्तिगत जीवन अथवा जिंदगी आपे पोतानी जात तामां ये जहाय। पाछे आपे कुटुंब एटले आयुहाबहो बहाबोही थे पहोय यह त्यार पाछे आपे माल मिलकत धन दौलत ई बाधा ये जहाय। एटले का परमेहरे आपे आथामय जी कांई बी देनहा त्या कारभारी तरीके आपहाल थवी हैं। माँ वहला बहाबोही आजे ई वनात हैं तोवे तुमा पोतानी जात विषे विचार कोया। आजे तुम्हें जीवन कोहड़ा है ये काय त्याथी परमेहराल महिमा मिल है अथवा ते खाई पीने मौज मस्ती कोवा में तुम्हें जीवन दी वेड़फाई रहा। कदाच तुमा जे कोई जीवते हैं ते कोई तुम्हें कुटुंबी आगाड़ी वधी रहा री ने तुम्हें पाई जी कांई है ये त्या उपयोग भी तुमा जीवते हैं त्या आधारे ज कोत हैं। त्याथी परमेहरा महिमा वहे ते तुम्हाल धन्य है ये। बाकी कदाच तुमा परमेहरा थी दूर हेते खावा पीवा में ज तल्लीन हेते ते तुम्हाल अफसोस है ये। आजू भी तुम्हें पाई समय है ये माँ प्रिय भा प्रिय बोही आजू भी तक है ये तू चेती जो यीशु ख्रिस्त पाई ये तो ता पाप माफ करी तुल नवा जीवन दी तो तुल आशीर्वादित करा मागे ने आरे आरे ता कुटुंब भी बची जाए। आजे कोले बादे माहाय यीशु ख्रिस्त पाई येते हैं पछतावो कोते हैं विश्वास भी कोते हैं ने पाछे जाते रहते हैं। त्या जूना जीवन में कहा का ई दुनियानी मौज मजा त्याल वधारी पसंद है ये। माँ प्रिय भाबोही ओ कार्यक्रम तुमा वनात हैं तो वे काय तुमा भी त्या माने एक हेते ते तुमा याद रखा त्यावे विचार को या प्रभु यीशु ख्रिस्त तुमा नाई दारेत त्याज समय येनारो है ये तो दरेक जहाँ पाई हिसाब लेनारो है ये दरेक जहाल बदलो देनारो है ये। कहा का ते आपहाल कारबारी तरीके ठहरावी हैं। पवित्र शास्त्र बाइबल में प्रकटीकरण पुस्तक 22वां अध्याय 12वीं कलम में यीशु ख्रिस्ते आखे हाँ आई थोड़ी ज वाये में ये तहां न दरेक माहाल त्या कामहा प्रमाणे बोय देना बदलो मा पाई है ये। यीशु ख्रिस्ते आखे हाँ जाल वधारी देवा में ये नहा वधारी होपला है ये त्या पाए वधारी मागवा में ने लेवा में ये त्या हटी माँ प्रिय भाबोही त्या वे विचार को जा। कहा का ती तुम्हें हालना जीवन उपे आधार रखे है पाछे कदाच समय नहीं भी मिले त्या हटी त्या वे विचार को या। परमेहर या कार्यक्रम मार्फते तुम्हाल आशीर्वाद दे। प्रिय भाबोही આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके औरी कहा का परमेहरा ईज इच्छा है ये बादेज माहे तारण पामे। वहला भाबोही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002। धन्यवाद।